જી સર, આરોપી જે પકડાયા છે શેના આરોપી છે શું કહેશો? ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઇમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે. આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી. એમાં આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી, જેના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાવાદ ખાતે 3 જે આપણા આરોપી છે ગિરીશ, પિયુષ અને નિતેશ, એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું. આ જે એકાઉન્ટ છે એસબીઆઈનું, એમાં 1 જુલાઈના રોજ 12 કરોડ કરતા વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા. આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે. એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. કુલ કેટલા આ લોકોએ ખાતા ખોલેલા અને કેવી રીતે ખાતા ખોલતા હતા? મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે, પણ જે 3 એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે. આ લોકોને કેવી રીતે સાહેબ પકડ્યા? મેં આપને કહ્યું કે એ મ્યુલ એકાઉન્ટની એક વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતા એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે. કુલ કેટલા આરોપી છે, ક્યાંના છે? કુલ 5 આરોપી છે, જેમાં 3 તો ખેડા નડિયાદના છે અને બાકીના જે 2 આરોપી છે એ સુરતના છે. હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસ એમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે. ઓકે. આરોપીને કેટલો નાણાકીય લાભ મળેલ જે બધા પકડ્યા? જે પ્રાથમિક તપાસ છે એમાં આરોપીને જે એકાઉન્ટ ભાડે આપવા માટે 5 લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલું હતું. ઓકે.